ઝોન 1 એલસીબી અને જવાહરનગર પોલીસની સંયુક્ત કાર્યવાહી. લાખો રૂપિયાનું વિદેશી દારૂ જપ્ત. વડોદરા શહેરમાં ગેરકાયદે દારૂના વેપાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ઝોન 1 એલસીબી અને જવાહરનગર પોલીસ દ્વારા સંયુક્ત રેડ દરમિયાન લાખો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કરોડિયા વિસ્તારના રમેશનગરમાંથી ઇમરાન નામના કુખ્યાત બુટલેગર પાસેથી આ જથ્થો ઝડપાયો છે. પોલીસે સ્થળ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ખાસ નોંધનીય છે કે વડોદરા શહેર પોલીસના ઝોન 1 વિસ્તારમાં છેલ્લા સમયમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સતત 3 વખત રેડ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે ઝોન 1 એલસીબી અને જવાહરનગર પોલીસને આ મોટી સફળતા મળી છે. પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને સપ્લાય થવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.